હવે જોઈએ વિગતવાર સમાચાર તો સમાચાર સુરતથી મળ્યા છે। સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા યથાવત છે। ફરી મોટી માત્રામાં પકડાયું શંકાસ્પદ ઘીનો જથ્થો। માંડવીના ખેડપુરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। કુલ 6.65 લાખની કિંમતનું 810 લીટર શંકાસ્પદ ઘી પકડાયું। પોલીસે ઘીના સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે। અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં બનાવાતું હતું ઘી। અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરીને ઘીનું વેચાણ કરાતું હતું। યદુગીરી બ્રાન્ડના નામથી ઘીનું પેકિંગ કરી વેચાણ કરાતું હતું। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો। સુરતથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। મોટી માત્રામાં આ શંકાસ્પદ ઘીનો જથ્થો હતો। માંડવીના ખેડપુરમાંથી આ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નિર્મલ પટેલ। નિર્મલ, માંડવીના ખેડપુરમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અવારનવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યા છે। આ ઘટનામાં શું માહિતી? ચોક્કસથી કે જે પ્રમાણે રાજ્યમાં બેફામ જે ડુપ્લિકેટ વસ્તુઓ બની રહી હતી અને લોકોના સ્વાસ્થ્ય સાથે પીડા કરી રહી છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી પોલીસને બાતમી મળી હતી કે ખેડપુર નજીક જે અગેશ્વર સોસાયટી છે, જે સોસાયટીની અંદર મકાન નંબર 400માં શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું છે। બાતમીને આધારે માંડવી પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી પોલીસને અલગ અલગ સાઇઝના ડબ્બાનું પેકિંગ કરેલું ડબ્બાઓ મળી આવ્યા હતા, જેમાં કુલ 6.65 લાખની કિંમતના 810 લીટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। માંડવી પોલીસ દ્વારા હાલ તો આ જે સેમ્પલો છે તે લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે અને હાલ આ બાબતે પોલીસે ગુનો નોંધી વધુ આગળની તપાસ હાથ ધરી। જી, માહિતી બદલ આભાર નિર્મલ।